વર્ષ 2025 પૂર્ણતાને આરે છે, પણ આ વર્ષ દરમિયાન સૌથી વધુ ચર્ચા કોઈ રહી હોય તો એ ફરજીવાળાની છે, નકલખોરોની છે, નકલીઓની છે. નકલી કચેરીઓના પર્દાફાશ થયા વર્ષમાં, નકલી દસ્તાવેજોના પર્દાફાશ થયા, નકલી સરકારી બાબુઓનો પર્દાફાશ થયો, નકલી સરકારી કચેરીનો પર્દાફાશ થયો, અને સૌથી વધુ પર્દાફાશ થયા હોય તો પોલીસના નામે ફરજીવાળો કરનાર એ નકલી કર્મચારી અને અધિકારીઓનો પર્દાફાશનો છે. વાત એએસઆઈ, પીએસઆઈ, કોન્સ્ટેબલ અને પીઆઈ સુધી તો બરાબર હતી. આજે વાત કરવી છે ફરજી નકલી આઈપીએસની. તમે દ્રશ્યો જોજો, દ્રશ્યો જોજો, દ્રશ્યો જોજો. દમખમ સાથે શૂટબૂટમાં આયા કનૈયાના અંદાજની અંદર એક સામાજિક ધાર્મિક કાર્યક્રમના મંચ પર પહોંચી રહેલો આ ફોકા ફોજદાર, જેનું નામ છે વિવેક ઉર્ફે વિવેક વિક્કી દવે. આ વ્યક્તિ જ્યારે મંચ પર પહોંચે છે ત્યારે તેના નામે કેવું એનાઉન્સમેન્ટ થાય છે ને એ પણ જોજો. કેવું એનાઉન્સમેન્ટ થાય છે, કેવી રીતે મોટા બાબુની એન્ટ્રી થઈ છે, કેવી રીતે આઈપીએસ સાહેબની એન્ટ્રી થઈ છે, કેવી રીતે ઉદ્બોધક એને વધાવે છે એ જોજો. વિક્કી સાહેબ, ગમારા પરિવાર ઘટિયા ગામ અને સમસ્ત ગમારા પરિવાર આયોજિત આ ભાગવત અને નવચંડી યજ્ઞ આ પ્રસંગમાં ગમારા પરિવારના માન આપી અને આપણી વચ્ચે અધિકારી સાહેબ એવા વિક્કી સાહેબ આઈપીએસ અને જિલ્લાભીના ખાસ આમંત્રણને માન આપી અને આપણા આ ભાગવત કાર્યમાં હાજરી આપવા આવી રહ્યા છે. તો વિક્કી સાહેબનું ખૂબ, અધિકારી સાહેબનું ખૂબ જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું. પધારો સાહેબ. ગમારા પરિવાર આપનું હૃદયની ઉર્મિઓથી સ્વાગત કરે છે. આ જે વ્યક્તિની આગતા સ્વાગતા થઈ, સ્વાગત થયું મંચ પર, એ જ વ્યક્તિએ મોટા બાબુ બનીને રાજકોટના એરપોર્ટ પર દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરેલું. કદાચ અરવિંદ કેજરીવાલ અને આમ આદમીના પાર્ટીના જે પણ પદાધિકારીઓ છે એ પણ એમ સમજતા હશે કે આ તો મોટા સાહેબ છે, મોટા બાબુ છે. જોકે આ બાબુનો પર્દાફાશ થોડાક સમય પહેલાં થયેલો, કારણ કે આ ફરજી આઈપીએસ પોતે તો વટ મારતો હતો પણ અન્ય લોકોનો તોડ કરતો હતો લાખો કરોડો રૂપિયામાં પીઆઈ પીએસઆઈની નોકરી અપાવવા માટે. એટલું જ નહીં, અન્ય લોકોને તો એ ડીએસપી બનાવી આપવાની પણ ગેરંટી આપી રૂપિયા વસૂલતો હતો, અને એનો વિડીયો પણ સામે આવ્યો જેની અંદર તમે જોઈ શકશો મોટા થેલાની અંદર રકમ કેટલી મોટી છે અને આ કેટલો વટ સાથે બેઠેલો છે આપ જોઈ શકો છો. આ ફરિયાદ દાખલ થઈ, ફરિયાદ 1.5-2 મહિના અગાઉ દાખલ થઈ અને આજે પોલીસને સફળતા મળી છે. આપણી અસલી પોલીસને સફળતા મળી છે. વિક્કી ઉર્ફે વિવેક ઉર્ફે વિક્કી દવે જે ફરજીવાળો કરતો હતો એનો ડબલ વિન્ડો પણ જોજો. એકમાં એની કેવી એન્ટ્રી છે, સિંહ જેવી એન્ટ્રી, સિંહ જેવી એન્ટ્રી, અને બીજામાં કેવો શિયાળની જેમ, લુચ્ચા શિયાળની જેમ હાથ પકડીને ઉભેલો આ ફરજી આઈપીએસને જોજો. હું આ કાર્યક્રમ માત્ર આ વ્યક્તિ ઉપર નથી કરી રહ્યો. મારા ગુજરાતમાં આવા અનેક ફરજીવાળા થયા છે. કિરણ પટેલનું કાંડ તો આપણે જાણીએ જ છીએ. પ્રધાનમંત્રી કાર્યાલયનો મોટો અધિકારી હોય ને એવી રીતે કિરણ પટેલે કેવી રીતે જમ્મુ કાશ્મીરમાં જઈને તમાશો કરેલો આપણે જાણીએ છીએ. જોકે એનો પર્દાફાશ થયો માર્ચ 2023ની અંદર શ્રીનગરની 5 સ્ટાર હોટલમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જ પ્રકાર 1-2 વાર નહીં, 6 વાર નકલી પોલીસ બનીને તોડ કરનારો રાજકોટનો કુખ્યાત મિહિર 5 વખત તોડ કર્યો, 5 વખત જામીન પર છૂટ્યો અને 6ઠી વખતે પકડાયો અને ત્યારબાદ સુરતની જેલમાં ધકેલાયો. આમ છતાં પણ જ્યારે બહાર નીકળ્યો છે ત્યારે એ ખેલ કરતો હતો, તમામને પોલીસ તરીકેની ઓળખ આપતો હતો. આણંદની અંદર પણ આ જ રીતે સર્વેલન્સ કોડે
સુરેન્દ્રસિંહ લુહાર નામના એક ફરજી પોલીસવાળાને પકડ્યો હતો. એ પણ આ જ પ્રકારે નકલી આઈ કાર્ડ, ગાડીમાં પોલીસ લખેલી પ્લેટ, આ બધું લઈને ફરતો હતો, લોકોના તોડ કરતો હતો. પાટણની અંદર પણ નકલી પોલીસ બનીને તોડ કરતી આખી ગેંગ ઝડપાઈ હતી. 6 લોકોની નકલી પોલીસની આખી ટોળકી ઝડપાઈ હતી. પોલીસનો ડ્રેસ, લાલ રંગના ખાખી બૂટ, ખાખી મોજા, નકલી આઈ કાર્ડ, બધું લાગે કે અસલી પોલીસનું છે. આવો ખેલ મારા ગુજરાતમાં વર્ષોથી થતો રહ્યો છે અને 2025માં સવિશેષ થયો છે. જોકે કહેવાય છે ને કે અંત ભલા તો સબ ભલા, એવું જ થયું અને આ ફરજી આઈપીએસ પકડાયો. 26નું આગમન થઈ રહ્યું છે ત્યારે એક વધુ ફરજીવાળાનો પર્દાફાશ થયો છે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે ડૉક્ટર અનિલભાઈ પટેલ, મુખ્ય પ્રવક્તા પ્રદેશ ભાજપ, હિમાંશુભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે, જગદીશભાઈ બાંગરવા ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ રાજકોટથી છે. બાંગરવા સાહેબ સાથે મેં પહેલાં વાત કરી છે, એ જોઈ લઈએ. કારણ કે આ બાંગરવા સાહેબે ફરજી આઈપીએસને પકડવાની અંદર મહત્વની ભૂમિકા ભજવી છે. ડીસીપી સાહેબ, આ નકલી આઈપીએસ અધિકારીનો આખો કાંડ શું હતો? કેવી રીતે લોકોને મૂર્ખ બનાવતો હતો? સમાજના લોકોને કેવી રીતે છેતરતો હતો અને કેવી રીતે તોડપાણી કરતા હતા? જી, આ બાબતે હું આપને જણાવવા માગું છું કે ગઈ 5 નવેમ્બરના રોજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ થયો હતો છેતરપિંડી બાબતનો. એમાં હકીકત એવી હતી કે બે આરોપી હતા, વિવેક ઉર્ફે વિકી પ્રવીણભાઈ દવે અને બીજા આરોપી હતા હરિભાઈ ગમારા. આ બંને આરોપીઓએ એક ફરિયાદી પાસેથી 2,36,00,000 રૂપિયા પડાવી લીધા હતા. એની આખી એમઓ એવી હતી કે ગામના અભણ માણસો હોય એમનો સંપર્ક કરે અને એમના નાતીના માણસો મારફતે સંપર્ક કરે. જે એમાં આ જે બનાવ છે એમાં જીલુભાઈ ગમારા જે છે એ ફરિયાદી છે અને એમનો સંપર્ક હરિભાઈ ગમારા મારફતે કરાયો હતો. પછી એમના સમાજના માણસો મારફતે સંપર્ક કરી પોતે સમાજના ફંક્શન્સમાં જાય ત્યારે પોતે આઈપીએસ છે ને મોટો માણસ છે ને આજુબાજુમાં બાઉન્સર લઈને ફરતો હતો અને એ રીતે પ્રિટેન્ડ કરે બધાની સામે કે હું ખૂબ મોટો માણસ છું અને મારી ખૂબ લાગવગ છે અને મારા મોટા જે પોલિટિશિયન છે, મોટા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સ છે એમની સાથે ઉઠક બેઠક છે. અને પછી ધીરે ધીરે એમનો વિશ્વાસ કેળવી ગરીબ માણસો પાસેથી કે એમના દીકરાને હું પીએસઆઈની પરીક્ષામાં પાસ કરાવી દઈશું, આ રીતે પૈસા પડાવતો હતો. આ જે બનાવ છે એમાં શરૂઆતમાં જે ફરિયાદી છે એના પાસેથી 50 લાખ રૂપિયા માંગ્યા હતા કે હું પીએસઆઈની પરીક્ષામાં તમારા દીકરાને પાસ કરાવી દઈશું. અને 50 લાખ રૂપિયા લીધા પછી જ્યારે રિઝલ્ટ આવ્યો ત્યારે એમના દીકરાનું નામ નહોતું. તો પછી એમને રૂપિયા પરત માંગ્યા. તો જે આરોપી છે વિવેક વિકી દવે એને ફરિયાદીને કીધું કે તમને હું તમારા દીકરાને ડીએસપીની પરીક્ષામાં સીધો પાસ કરાવી દઈશું. જે જૂના સાહેબ જેના સાથે સેટિંગ થવાનું હતું એ મરણ ગયેલ છે, એના કારણે તમારો દીકરો પીએસઆઈમાં પાસ નથી થઈ શક્યો. તો ડીએસપીની પરીક્ષા પાસ કરાવવાના મેં એના પાસેથી ફરીથી મોટી રકમ લીધી અને આ રીતે કુલ 2,36,00,000 રૂપિયા એમની પાસેથી પડાવી લીધા અને પછી ફરાર થઈ ગયા હતા. સર, પકડાયો કેવી રીતે? લાંબા સમયથી જે આરોપી હતો એ ફરાર હતો અને પછી અમે ટેકનિકલ એનાલિસિસ કર્યો અને લાંબા સમયથી આ આરોપીનો એમો એવું હતું કે જે રૂપિયા ચીટિંગ મારફતે લોકો પાસેથી લેતો હતો એ પોતાની ગર્લફ્રેન્ડ સાથે અલગ અલગ હોટલોમાં અલગ અલગ નેમથી રોકાતો હતો. પછી અમે ટેકનિકલ એનાલિસિસ કરી એની લોકેશન મેળવી અને લોકેશન મેળવી પછી રાત્રે અમે રેડ કરી તો રૂમમાંથી જ એ મળી ગયો હતો. તો એની પાસેથી અમે આ બધું માહિતી મેળવી. સર, એક અંતિમ સવાલ, કેમ કે આપ પણ આઈપીએસ છો અને આઈપીએસની પરીક્ષા પાસ કરવી કેટલી અઘરી છે, કેટલી મોટી પ્રક્રિયા છે. જ્યારે આ ફરજીવાળો કરવાવાળો વ્યક્તિ સીધા ડીએસપી બનાવવાની વાત કરતો હતો ત્યારે આપની પાસેથી જ લોકોને અપીલ કરાવી છે કે લોકો આવા ફ્રોડથી છેતરાય નહીં. કેટલું એજ્યુકેશન જરૂરી છે, કેટલી સિસ્ટમ સાથે કોઈ પણ વ્યક્તિ પીઆઈ, ડીવાયએસપી કે ડીએસપી બનતા હોય છે? હું તમામને માહિતગાર કરવા માંગુ છું કે કોઈ પણ સરકારી પરીક્ષામાં પાસ કરવા માટે આપને કોઈ પણ જગ્યાએ પૈસા રોકડમાં આપવાની જરૂરિયાત રહેતી નથી. સિર્ફ અને સિર્ફ ફોર્મની ફી હોય છે 100-200 રૂપિયા. આ સિવાય કોઈ પણ જગ્યાએ તમારા પાસેથી પૈસાની માંગણી થતી નથી. ન પ્રિલિમ્સ પરીક્ષામાં, ન મેન્સમાં, ન ઇન્ટરવ્યૂમાં, કોઈ પણ સ્ટેજ ઉપર સરકારી પરીક્ષામાં પૈસા તમારે આપવાના રહેતા નથી. કોઈ પણ માણસ આપને અગર જે એવું કહેતો હોય કે તમે મને પૈસા આપો, હું તમારું સેટિંગ કરાવી નાખીશું, મારી મોટા માણસો સાથે જાણ પહચાણ છે, તો એ 100% ફ્રોડ છે અને આપ તરત જ પોલીસનો સંપર્ક કરો.
અને આ જે કેસ છે એમાં જે જીલુભાઈ ગમારા નામના ફરિયાદી છે એને એ બંને આરોપી મળીને દિલ્હી લઈ ગયા હતા અને દિલ્હી રાષ્ટ્રપતિ ભવનની બાજુમાં એક હોટલનો રૂમ કિરાયે લીધો અને ત્યાં એક બીજા સૂટ બૂટવાળા માણસને બોલાયો અને એમને એ રીતે ઇન્ટ્રોડ્યુસ કર્યા કે એ સાહેબ જે છે પ્રશાસનિક લાગવગ ધરાવે છે અને એ તમારા છોકરાને સીધો યુપીએસસી મારફતે ડીએસપી બનાવી દેશે. તો એ રીતે પણ તમામ છેતરપિંડી કરવાના એને જે કાવતરું રચ્યું હતું. તો કોઈ પણ માણસને આ રીતે કોઈ માણસ લાલચ આપીને કે ભાઈ હું તમને પૈસા તમે મને આપો અને હું તમને સીધું પરીક્ષામાં પાસ કરાવી દઈશું, તો આ ખોટી બાબત જ છે. તો આપ તરત જ પોલીસનો સંપર્ક કરો અને જે થ્રુ પ્રોપર પ્રોસિજર છે જેમાં એક્ઝામ થાય છે, ઇન્ટરવ્યૂ થાય છે અને ફિઝિકલ એક્ઝામિનેશન થાય છે, એના પાસ કરવા સિવાય અને એ પ્રક્રિયામાંથી ગુજર્યા સિવાય કોઈ પણ સરકારી વિભાગમાં તમને નોકરી મળતી નહીં. તો આ તમામ જે એવા છેતરપિંડી કરનાર માણસો છે એનાથી આપ સાવધાન રહો અને કોઈ પણ માણસ આપને એ રીતે ઓફર કરે કે પૈસાની બદલે તમને નોકરી અપાવું તો એના ઉપર ભરોસો કરવો નહીં અને પોલીસનો સંપર્ક કરવો. અસલી કરતો નકલીની ચમક દમક વધુ. આ પાક્કું થઈ ગયું, પાક્કું થઈ ગયું. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે હિમાંશુભાઈ પટેલ જોડાયા છે કોંગ્રેસથી અને ડૉક્ટર અનિલભાઈ પટેલ મારી સાથે જોડાયા છે. અનિલભાઈ, આપ બીજેપીના પ્રદેશના મુખ્ય પ્રવક્તા બન્યા એ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. આપની પાસે આવું એ પહેલાં હિમાંશુભાઈની વાત જાણી લઉં. હિમાંશુભાઈ, નકલીમાં તો મજા મજા છે. આ ખાલી નેતા જ અસલી બચ્યા, બાકી બધું નકલી. રોનક સર, બહુ પેલા હમણાં અધિકારીશ્રીએ કીધું કે કોઈએ 100-200થી વધારે વ્યવહાર કે કોઈ હું તો એમ કહું તો ભાઈ કોઈના કામ જ નહીં થાય. આ તો પકડાઈ ગયા 2-5% ખોટા છે, પણ અત્યારે પૈસા વગર ક્યાં કામ થાય છે? અને નકલી, તમે નકલીની વાત કરો તો આ તો અધિકારી છે, આખા જજો નકલી હોય, આખા આરએનબીની ઓફિસો નકલી હોય, કેટલું નકલી. અને આ હું અનિલભાઈ નવા મુખ્ય પ્રવક્તા મારા મિત્ર છે, અમે શરૂઆતથી ડિબેટમાં આવીએ છીએ. ડૉક્ટર સાહેબને હું આપના માધ્યમથી વિનંતી કરું કે ડૉક્ટર સાહેબ હવે કોંગ્રેસને શોધવાની, કોંગ્રેસમાં કોણ બહુ એક્ટિવ છે, કોને હાર પહેરાયો, કોને લઈ લેવા જેવો છે, કોને પાછો આ બંધ કરી અને આ જે નકલીવાળું ચાલે છે હવે કંઈક પ્રજા સામે જુઓ. કોંગ્રેસને તમે ખૂબ ધ્યાનમાં રાખી અને કોંગ્રેસને ખૂબ નુકસાન કર્યું તમે, સાચી ખોટી કોઈ પણ રીતે. પણ હવે પ્રજાને આ તો નકલી આઈપીએસ હતો, કદાચ પૈસા લઈ ગયા લોકોના. તમે તો ડૉક્ટર છો, હેલ્થ સાથે સાહેબ હું તમને કહું, ઘી ડુપ્લિકેટ અને સારી સારી બ્રાન્ડો ડુપ્લિકેટ, તેલ ડુપ્લિકેટ સાહેબ, મરચું ડુપ્લિકેટ. આ તો ખાલી મીઠું અને માટી જ આપણને સેફ મળે, બાકી બધું ડુપ્લિકેટ થઈ ગયું છે. એટલે અનિલભાઈ હવે કોંગ્રેસ થોડુંક કોંગ્રેસની આ કર્યું હતું એટલે અમારા તકલીફ પડી, કોંગ્રેસના લીધે આમ થયું. હવે 31 વર્ષ થયા ગુજરાતમાં, સંપૂર્ણ પુખ્ત વયના થઈ ગયા તમારી પાર્ટી ગુજરાતમાં. તમને બે હાથ જોડીને વિનંતી ગુજરાતની જનતા વતી કરીએ છીએ કે પ્રજાની સુખાકારી, પ્રજાના પ્રશ્નો અને પ્રજાને જે હાડમારી પડે છે, આ લોકો કેમ આટલા બધા 2 કરોડ 3 કરોડ રોનક સર એમને માપક હોય કોઈને? કેટલું એ વ્યવહાર નાણાકીય આ રીતે વ્યવહાર બની ગયો સાહેબ. ગુજરાતમાં એક જગ્યાએ વ્યવહાર વગર કામ નથી થતા. આ એનું કારણ છે. એટલા ડુપ્લિકેટે ક્યાંક ચાલી જતા હોય છે. એટલે મારે તો અનિલભાઈને આજે બહુ કહેવું નથી. આજે અમને મારા ગુજરાતના સાથી મિત્ર, આજે મુખ્ય પ્રવક્તામાં એક ડૉક્ટર, એક સંનિષ્ઠ અને ખૂબ વિદ્વાન અનિલભાઈ, તમને દિલથી લાખ અભિનંદન છે. આપણે નેક્સ્ટ ડિબેટમાં બરાબર ઝઘડીશું. જો ડિબેટ ઝઘડવા માટે હિમાંશુભાઈ ના હોય, આ માનસિકતા છોડી દેજો. ડિબેટ મુદ્દા મૂકવા માટે હોય. તમે એક ભૂલી ગયા, એટલે પ્રજાના પ્રશ્નો માટે હું તમને કહું, તમે આજે પહેલા જ સાંભળો ને, તમારી આગળ ડૉક્ટર લાગે પીએચડી વાળું, આપણા ડૉક્ટર સાહેબ આગળ ડૉક્ટર લાગે અસલી ડિગ્રી વાળું, પણ આપણા ગુજરાતમાં અનેક ડિગ્રી વગરના ફરજી ડૉક્ટરો પણ પકડાયા પણ છે ને હજુ પણ પ્રેક્ટિસ કરે, એ પણ હકીકત છે. એટલે તમે ચૂકી ગયા, ફરજી ડૉક્ટર વાળું ચૂકી ગયા. અમે પીએચડી ડૉક્ટર કોઈનો જીવ નહીં લઈ શકીએ, પણ આ ડૉક્ટર અનિલભાઈ કો જે હેલ્થના ડૉક્ટરો જે લોકોને મારી નાખે છે સાહેબ, બાયપાસ સર્જરી કરે છે, જી જી, બીએસસીએ ના કર્યું એવા લોકો, ફરજી ઓપરેશનો પણ થયા, એ પણ આપણે કાર્ડ ખોલ્યું હતું. ખેર, ડૉક્ટર સાહેબ મારી સાથે જો. ડૉક્ટર સાહેબ, દિલથી કોંગ્રેસવાળા હિમાંશુભાઈએ કહ્યું એવી રીતે નહીં, પણ ગુજરાતના એક દીકરા તરીકે તમને દિલથી અભિનંદન. કારણ કે એક શિક્ષિત વ્યક્તિ, પક્ષના મુખ્ય પ્રવક્તા હોય, સ્વાભાવિક રીતે પક્ષની પણ વાત પ્રોપર મુકાય, રાજ્યની પણ વાત પ્રોપર મુકાય.
ડૉક્ટર સાહેબ, શું કારણ ફરજીવાળો આ હદ સુધી પહોંચ્યો છે? પેલા જો અરજદારે અરજી ના કરી હોત તો આ ફરજી આઈપીએસ કેટલા લોકોને હજી લૂંટતો રહ્યો હોત. રોનકભાઈ, આપનો શુભેચ્છા બદલ ખૂબ ખૂબ આભાર. આજના વિષયમાં મુખ્યત્વે આપે પણ શરૂઆતમાં ઓપનિંગ રિમાર્ક મૂકી અને આ વર્ષમાં અલગ અલગ નકલી બાબતોના કેટલાક ઉદાહરણ પણ આપ્યા અને મેં તંત્ર વતી આઈપીએસ અધિકારીને પણ સાંભળ્યા. જો એકચ્યુઅલી આ જે નકલીવાળું છે ને, હવે પાવરનો ઉપયોગ કરીને, પાવરના આધારે લોકોને પ્રભાવિત કરીને એકચ્યુઅલી ગુનાહિત માનસિકતાવાળા લોકો સમાજમાં જૂજ લોકો છે એની નાની. અને આપણે જુદા જુદા અનેક બનાવો આ પ્રકારના આપણે આ વર્ષમાં જોયા છે. તમે જુઓ કે જેમ એક કોવિડ વાયરસ હતો એમ આ એક નકલી બનવાનો વાયરસ પણ અમુક ચોક્કસ સમયે એનો એપિસોડ થતો હોય છે. પરંતુ મુખ્ય બાબત એ છે કે તંત્રની જે કામગીરી છે એ તંત્રની સક્રિયતા સાબિત થાય છે. આજ દિન સુધી જે ફરજી લોકો પકડાયા છે એને આ જ તંત્રએ પકડ્યા છે, ટેકનોલોજીનો ઉપયોગ કરીને પકડ્યા છે અને કોર્ટમાં એ રીતની રજૂઆત થઈ છે કે એ બધા લોકોને સજા પણ થઈ છે. કુલ મળીને આમાં 2-3 વિષય આવે છે. એક તંત્રની સક્રિયતા, સરકારની નીતિ અને સમાજની કેટલીક જવાબદારી. જો તંત્રની રીતે જોઈએ તો આ બધા જ લોકો પકડાયા છે. કદાચ કેટલાક બાબતોમાં ફરિયાદીએ મોડી ફરિયાદ કરી હોય તો મોડા પકડાયા હશે, પરંતુ ફરિયાદ પછી તાત્કાલિક એની ઉપર કાર્યવાહી થઈ છે. નંબર 1. બીજું, સરકાર ચોક્કસ પોલિસી બનાવે છે, અનેક વખત જનજાગરણ માટે જાહેરાતો આપે છે. તમે જુઓ કે સરકારમાં કોઈપણ પ્રકારની કરપ્શનના આધારે ભરતીઓ થતી હોય, સરકારના કોઈ પ્રતિનિધિ ઇન્વોલ્વ હોય એવો એક પણ બનાવ બનતો નથી, કારણ કે 0 ટોલરન્સ ટુ કરપ્શન છે. એટલે સરકારની જે પોલિસી છે એ ટ્રાન્સપરન્ટ ભરતી કરવી અને લોકોની જનજાગૃતિ થાય એના માટે છાપામાં જાહેરાત આપે છે, ઓનલાઈન એપ્લિકેશન હોય છે. ત્યારબાદ જેમાં જરૂરી હોય એમાં રિટર્ન ટેસ્ટ થાય છે, જેમાં જરૂરી હોય એમાં પ્રેક્ટિકલ ટેસ્ટ પણ થાય છે. એટલે આઈપીએસ સાહેબે પણ અપીલ કરીને હું પણ અપીલ કરવા માગું છું કે ભાઈ આ પ્રકારના તંત્રોના પ્રભાવમાં આવ્યાના બદલે તમે સીધું જ સરકારના પ્રતિનિધિ સાથે મળો અથવા ડાયરેક્ટ તંત્ર સાથે ચર્ચા કરો. આ જે માનસિકતા જે છે એવા જૂજ લોકોની છે અને એવા જૂજ લોકો કદાચ આપણા ગુજરાતને પણ બદનામ કરે છે અને કદાચ દેશને પણ બદનામ કરે છે. જી ડૉક્ટર સાહેબ, જુઓ, એક વ્યક્તિ કે એક વિભાગની વાત નથી, લગભગ તમામ વિભાગોમાં આ પ્રકારના ફરજી લોકો ઘૂસી ચૂક્યા છે. આરોગ્ય વિભાગની વાત કરીએ તો ફરજી ડૉક્ટર છે, ગૃહ વિભાગની વાત કરીએ તો ફરજી પોલીસવાળા છે, ફરજી જે રીતે હિમાંશુભાઈએ કહ્યું પેલી કોર્ટનો ખોટો હુકમ કરવાવાળો પેલો વકીલ પણ જજ બનીને ફરતો હતો, એક વ્યક્તિ વકીલ માફ કરજો જજ બની ફરતો હતો. સરકારી કચેરી ફરજી બને છે આખી, અને યોજનાઓના બિલ પાસ થાય છે. આપ ટ્રાન્સપરન્સીની વાત કરો છો, એ યોજનાઓના બિલ પાસ થાય છે. ફરજી ઓફિસ બનેલી આપને યાદ હશે મધ્ય ગુજરાતની અંદર, સરકારી યોજનાના બિલ ત્યાંથી પાસ થઈ જાય છે અને પછી ખુલાસો થાય છે. એનો મતલબ સિસ્ટમમાં ક્યાંક કમી તો છે ને. જો હું ફરીથી કહું છું, સરકારની ટીકા નથી કરતો, પણ આંખ પણ તો બંધ ના કરી શકીએ ને ડૉક્ટર સાહેબ. જે કમી છે એ કમી છે, કોઈની હિંમત કેવી રીતે થાય આખી ફરજી ઓફિસ બનાવવાની? સાહેબ રોનકભાઈ, તમારી વાત સાચી છે. હું એમ કહું છું કે આ વર્ષે આવા કેટલાક બનાવ બન્યા છે અને જેમ કોવિડ વાયરસનો એકદમ વાવર ચાલુ થયો હતો, દેશી ભાષામાં કહું તો, એ રીતે આ નકલી માનસિકતાવાળાનો એક પ્રકારનો આ એક રોગ જ છે. પણ આવા જૂજ લોકો છે અને જ્યારે બી ધ્યાન પડ્યું છે ત્યારે એની ઉપર સખત કાર્યવાહી પણ થઈ છે. હું જે વાત કરું છું, સરકારની એક તરફ તંત્રએ પણ કાર્યવાહી કરી છે અને સરકારની પોલિસી જે રીતે 0 ટોલરન્સ ટુ લો એન્ડ ઓર્ડર છે અને કરપ્શનના સંદર્ભમાં પણ જે રીતે 0 ટોલરન્સ છે એ નીતિ પર સરકાર કાયમી કામ કરી રહી છે. તમે જુઓ કે આમાં ગુનેગારને કોઈ પણ પોલિટિકલ પ્રોટેક્શન મળ્યું નથી. એ કોઈ પણ પ્રકારની જવાબદારી કે હોદ્દાવાળો હોય તો એને સજા પણ થઈ છે અને સજા તો કોર્ટ કરે છે. તો એના માટે તંત્રએ
યોગ્ય કાર્યવાહી થાય એ પ્રકારના પ્રેઝન્ટેશન પણ કર્યા છે. અને ચોક્કસ હું એવું માનું છું કે હું અપીલ પણ કરું છું આપના માધ્યમથી, આપે પણ કરી કે આમાં જનજાગૃતિની પણ જરૂર છે. અને આવા જેમ સાયબર ફ્રોડવાળું છે કે ડ્રગ્સવાળું છે તો ઝીરો ટોલરન્સ છે. ગૃહપ્રધાન એની ઉપર સક્રિયતાથી કામ કરી રહ્યા છે અને સૂચના બી આપી રહ્યા છે. અને સમાજ છે તો એ વ્યવસ્થા ના બને એનું આપણે સૌએ સાથે મળીને ચિંતન કરવાનું છે. ડૉક્ટર આપનો પણ આભાર, હિમાંશુભાઈ આપનો પણ આભાર. ખેર ફરી એકવાર કહીશ, 25ના વર્ષમાં 2025માં અનેક ફરજીવાળાનો પર્દાફાશ થયો. પર્દાફાશ થયો સારી વાત છે, પણ ફરજીવાળો ચાલતો હતો ને એ શરમજનક છે. સરકારી કચેરીઓનો ફરજીવાળો, નકલી અધિકારીઓ, નકલી પોલીસ કર્મચારીઓ, નકલી બિલ, નકલી યોજનાનો ખોટી રીતે નકલી ડોક્યુમેન્ટથી લાભ લેવો, આ બધું બહુ ચાલ્યું છે. આશા અને અપેક્ષા રાખીએ આપણે તમામ જાગૃત થઈએ, સરકારને કાર્યવાહી કરવા મજબૂર કરીએ કે અહીંયા ફરજીવાળો ચાલે છે, બંધ કરાવો. આપણી પણ ફરજ છે નાગરિક તરીકે. અપેક્ષા રાખું 2026નું કિરણ અસલીની બોલબાલા, અસલીની અસલી ચમક દેખાય એ પ્રકારનું આવે અને નકલીનો નાશ કરનારું 2026ની સવારનું કિરણ આપણા તમામ વચ્ચે લઈને આવે.